तत्सविदुरवरं रूपं ज्योतिः परस्य धीमहि यन्नः सत्येन दीपयेत्। શ્રી અરવિંદની 150મી જન્મજયંતિના આ વર્ષની અંદર આપણે શ્રી અરવિંદના સાહિત્યનું અનુશીલન કરવાનું આપણને પ્રાપ્ત થયું છે અને આવા કાર્યક્રમો અવારનવાર આપણે યોજીએ છીએ. ગઈ વખતે આપણે સૌથી પહેલાં આપણે શરૂઆત કરી 24મી જુલાઈથી ગુરુ પૂર્ણિમાના દિવસથી. તે વખતે આપણે શ્રી અરવિંદનું ઉપનિષદ, શ્રી અરવિંદે પોતે શ્રી અરવિંદો ઉપનિષદ એવી રીતે એક રચના કરેલી છે, એના 2 સેશન આપણે કર્યા હતા. ત્યાર પછીથી હમણાં ગયા અઠવાડિયે આપણે ધ ડિવાઇન પ્લાન, પ્લેન્સ એન્ડ પાર્ટ્સ ઓફ ધ બીઇંગ, ચેતનાની ભૂમિકાઓ એ વિષય આપણે રાખ્યો હતો. હવે દિવાળી આવે છે તે પહેલાં આજનો શનિવાર છે એટલે એક બીજો આયામ, બીજું શ્રી અરવિંદનું એક જેને કહીએ સર્જન, એમની કાવ્યસૃષ્ટિ. એને કાવ્યસૃષ્ટિ એટલા માટે શબ્દ વાપર્યો છે કે એમના કાવ્યો તો છે પણ કવિતાની આખી ક્ષેત્ર જેને કહીએ, કવિતાનું ક્ષેત્ર, એની અંદર એમણે બહુ મૌલિક અને પાયાનું અને સર્જનાત્મક પ્રદાન કરેલું છે. એટલે એ 3-4 વસ્તુઓ, એમના 3-4 જે પ્રદાનો છે એ 3-4 પ્રદાનોની આપણે વાત કરવાના છીએ. પહેલી વાત તો શ્રી અરવિંદે ભાવિ કવિતા, ફ્યુચર પોએટ્રી નામનું એક પુસ્તક લખેલું છે. એ પુસ્તક ધારાવાહિક રૂપે આર્ય માસિકની અંદર 1914થી 20ના ગાળાની અંદર એમણે બાય ઇન્સ્ટોલમેન્ટ, મંથલી ઇન્સ્ટોલમેન્ટથી એ એમણે લખેલું હતું. કોઈક નિમિત્ત એમને આ પુસ્તકો લખવા માટે મળતું હોય છે. એક બ્રિટિશ કોઈ વિવેચક, કાવ્યોનો વિવેચક, એણે કંઈક પુસ્તક લખ્યું અને એને બહુ જ સારી રીતે એણે અંગ્રેજી કવિતા વિશે લખ્યું હતું. તો એના ઉપર એ ઉપરથી શ્રી અરવિંદે આખી પિકઅપ કર્યું અને એના ઉપરથી એમણે આ પુસ્તક ધારાવાહિક રૂપે લખ્યું. પણ ઓફકોર્સ બ્રિટિશ લખે એ જુદી રીતે લખે, શ્રી અરવિંદ લખે એ જરા જુદી રીતે લખે. એ ભાવિ કવિતા, ફ્યુચર પોએટ્રી અને એને મંત્ર કેવી રીતે બનાવી શકાય, કવિતાને મંત્ર કેવી રીતે બનાવી શકાય એ રીતની વાત એમણે એની અંદર આખું એ અંગ્રેજી કવિતાનું વિહંગાવલોકન કર્યું અને વિહંગાવલોકન કરી અને પછીથી ફ્યુચરમાં આ કવિતા કેવી રીતે આગળ વધશે એનું ભવિષ્ય દર્શન એમણે કર્યું. એટલે એ ભાવિ કવિતાનો મુદ્દો. બીજું એમણે જે આખી કવિતાનું જે એમનું કન્ટ્રીબ્યુશન છે તે આવડું મોટું પુસ્તક જેને કહીએ 600-700 પાનનું પુસ્તક છે, એની અંદર અનેક કવિતાઓ, અનેક પ્રકારની કવિતાઓ, એ કવિતાઓ તો અનેક પ્રકારની, જાણે કે ખંડકાવ્યો કહીએ, વર્ણનાત્મક કાવ્યો કહીએ, પછીથી મોટા કાવ્યો કહીએ, પછીથી નાના કાવ્યો કહીએ, ઉર્મી કાવ્યો કહીએ, લિરિક્સ, પછીથી સોનેટ્સ, આ બધા અનેક પ્રકારના કાવ્યો એમણે રચ્યા. તે એમનું એક મોટું પ્રદાન કવિતા ક્ષેત્રની અંદર. અને ફોક્સ મેગેઝિનની અંદર, ઇંગ્લેન્ડમાં ફોક્સ ફેમિલી મેગેઝિન ચાલતું હતું, એની અંદર એમણે પહેલી કવિતા લાઇટ, LIGHT, લાઇટ, એ કવિતા એમણે 11 વર્ષની ઉંમરે ફોક્સ મેગેઝિનમાં પબ્લિશ કરાવી હતી. એટલે ત્યારથી એમનું કવિતાનું સર્જન ચાલુ હતું. શ્રી અરવિંદે હંમેશા પોતે કહેલું છે કે હું
પ્રથમ દ્રષ્ટિ અથવા તો પ્રથમ રીતે હું કવિ અને પોલિટિશિયન છું, રાજદ્વારી માણસ છું, યોગી અથવા તો સાધક અને યોગી અને અવતાર તો પછીથી થયા, પણ પહેલેથી હું કવિતા અને પોલિટિશિયન એટલે કે રાજદ્વારી માણસ તરીકે મારું પ્રદાન છે. એટલે એ એમની કવિતા વિશે આપણે જોઈશું. ત્રીજી વસ્તુ જે એમણે વાત કરી છે તે કે કવિતા ઇન્સ્પિરેશન આપણને મળે છે, ઉપરથી ઇન્સ્પિરેશન આવે છે, પણ એ ઇન્સ્પિરેશન કયા પ્રકારનું છે, કવિતાની ગુણવત્તા કઈ રીતે જોઈ શકાય, એની આખી વિવેચનાત્મક દ્રષ્ટિ આપણને ખોલી આપી. હવે એ વસ્તુ એવી છે કે પ્રેરણા આવે છે, એ પ્રેરણામાં ઉપનિષદો હોય, વેદ હોય, ગીતા હોય અને પછીથી જુદા જુદા અંગ્રેજી કવિઓના કાવ્યો હોય, એ બધાને કઈ ભૂમિકા ઉપરથી એની પ્રેરણા આવે છે એ આખું વિવેચન કરવું, એને ઓવરહેડ પોએટ્રી અથવા તો ઓવરહેડ ક્રિટિસિઝમ અથવા તો ઓવરહેડ ઇસ્થેસિસ, પાર માનસનું એક રસનિષ્પત્તિ એમ કહીએ તો એ પ્રકારની વિવેચન શક્તિ એમણે ખેલવી. અને એ વિવેચનાની દૃષ્ટિએ વિશ્વના જે કાવ્યો છે એ કાવ્યો કઈ કઈ કક્ષાએ છે, કયા કવિઓ કઈ કક્ષાના છે, એ આખી વસ્તુ એમણે મૂકી આપી. અને એટલું જ નહીં, પણ આશ્રમના કવિઓને, આશ્રમની અંદર કવિઓને સર્જન કરતાં પ્રેરણા આપી. અને એ કવિઓ કઈ ભૂમિકામાંથી પોતાની કવિતા પ્રાપ્ત કરે છે તે બધી આખી વાત એમણે શ્રી અરવિંદે આશ્રમની અંદર કરી. એટલે આશ્રમના કવિઓનું સર્જન કર્યું એમ કહીએ તો પણ ચાલે. એટલે આ એક ત્રીજી એમની ઉપલબ્ધિ કહીએ, એમની સિદ્ધિ કહીએ. તે ઉપરાંત એક જે સાવિત્રી નામનું મહાકાવ્ય છે તે ઇયામ્બિક પેન્ટામીટરમાં લખેલું છે. બ્લેન્ક વર્સ. બ્લેન્ક વર્સ એટલે શું કે છેલ્લું જે પેલું એ આવે, છેલ્લા જે શબ્દો હોય એ છેલ્લા શબ્દોને એમ કે એને ગુણ એ મૂકવામાં આવે કે એના પ્રમાણે આ બીજો શબ્દ આવે, એનો પ્રમાણે ત્રીજો શબ્દ આવે, એના ઉચ્ચારો બધા સરખા હોય, એ પ્રકારનું જે એક કવિતાની અંદર હોય તે આ બ્લેન્ક વર્સની અંદર એ નથી હોતું. એટલે ઇટ ઇઝ એ ફ્રી વર્સ. પણ ઇયામ્બિક પેન્ટામીટર એટલે અંગ્રેજીની અંદર સ્વરો, અંગ્રેજી એ આપણા ક્લાસિકલ લેંગ્વેજની પ્રમાણે લઘુગુરુની માત્રામાં ચાલતા નથી. એટલે એ શ્રેષ્ઠ અને અનશ્રેષ્ઠ, એટલે જે સિલેબલ આપણે અક્ષરો નથી ગણતા, બારાક્ષરીના અક્ષરો નહીં, બટ જે સિલેબલ્સ હોય, એટલે દાખલા તરીકે શ્રી અરવિંદનું પહેલું જ વાક્ય સાવિત્રીનું, ઇટ વોઝ ધી અવર બિફોર ધી ગોડ્સ અવેક, તો એમાં ઈટ છે ઈટ એ સિલેબલ કહેવાય. અને ઈટ એ નાનું એટલે અનશ્રેષ્ઠ સિલેબલ છે. ઇટ વોઝ જ્યારે જોઈએ ત્યારે વોઝ એ શ્રેષ્ઠ સિલેબલ છે. એટલે અંગ્રેજી કવિતાની અંદર શ્રેષ્ઠ સિલેબલ અને નોન શ્રેષ્ઠ સિલેબલ આવા બે હોય, તો અનશ્રેષ્ઠ અને શ્રેષ્ઠ એ બેની સાથે હોય ત્યારે એને ઇયામ્બિક કહેવાય, ઇયામ્બ કહેવાય. અને એ એવા 5 ભેગા કરે ઇયામ્બિક પેન્ટામીટર, ત્યારે એ છંદ ઇયામ્બિક પેન્ટામીટરનો મળે છે. એટલે એની વેરિએશન્સ ઘણા હોય, કારણ કે એ કંઈ ચીલા ચાલુ રીતે એમ કે દરેક સંસ્કૃતનું જેમ છંદ હોય એ પ્રમાણે એ ચાલતું નથી. એટલે એના વેરિએશન્સ હોય, પણ મોટે ભાગે એ ઇયામ્બિક પેન્ટામીટરની અંદર ચાલે. એવી રીતે એમણે હેક્ઝામીટરની અંદર સર્જન કર્યું. અને એ હેક્ઝામીટર પણ ક્વોન્ટિટેટિવ હેક્ઝામીટર. એટલે શ્રી અરવિંદે અંગ્રેજી ભાષાની અંદર જેમ આપણી ક્લાસિકલ લેંગ્વેજીસની અંદર, સંસ્કૃતની અંદર લઘુગુરુ હોય છે, એ લઘુગુરુની માત્રા અંગ્રેજીમાં લાવી શકાય કે નહીં, અને લાવી શકાય તો એના માટે 6 હેક્ઝામીટર એટલે 6 પદો હોય, અને એ 6 પદોનું આખું સમૂહ થાય ત્યારે એક લાઈન થાય. અને એમાં ક્વોન્ટિટીને કેવી રીતે ગણવી, કારણ કે અંગ્રેજીમાં તો શ્રેષ્ઠ અને અનશ્રેષ્ઠ છે, એટલે એની અંદર ક્વોન્ટિટી કેવી રીતે લાવવી, એ ક્વોન્ટિટીની આખી ચર્ચા એમણે કરી. અને ચર્ચા કરી એટલું જ નહીં, પણ કાવ્યો લખ્યા.
ક્વોન્ટિટેટિવ મીટરની અંદર કાવ્યો લખ્યા અને ક્વોન્ટિટેટિવ હેક્ઝામીટરની અંદર કાવ્યો લખ્યા. એટલે 6 પદો હોય અને એ 6 પદોની અંદર આખું કાવ્ય આગળ ચાલે. તો એવી રીતે એમણે 2 મહાકાવ્યો આપણને આપ્યા છે. આપણને એકની તો ખબર છે, સાવિત્રીની, પણ જે બીજું મહાકાવ્ય છે એની આપણને ખાસ બહુ ખબર ના હોય. એટલે જે સાવિત્રી મહાકાવ્ય છે તે એમણે ઇયામ્બિક પેન્ટામીટરમાં લખ્યું અને એલિયન નામનું મહાકાવ્ય લખ્યું. 5000 પંક્તિઓની અંદર એલિયન નામનું મહાકાવ્ય લખ્યું અને એ મહાકાવ્ય હેક્ઝામીટરમાં, ક્વોન્ટિટેટિવ હેક્ઝામીટરમાં લખ્યું. સાથે અહના અને બીજા કાવ્યો પણ એમણે એ ક્વોન્ટિટેટિવ હેક્ઝામીટરની અંદર લખ્યા. એટલે આ એમનું એક નવું પ્રદાન કવિતા ક્ષેત્રની અંદર કે ઇયામ્બિક પેન્ટામીટરમાં તો મહાકાવ્ય રચ્યું, પણ સાથે સાથે હેક્ઝામીટર અને એની ટ્રુ ક્વોન્ટિટી એને કેવી રીતે અંગ્રેજીમાં લાવવી તે વાત એમણે કરી. બીજી એક વાત આ આપણે બધાએ જાણવા જેવી છે કે દરેક દેશ, રાષ્ટ્ર આપણે કહીએ, દેશ ના કહીએ, રાષ્ટ્ર કહીએ, એ રાષ્ટ્ર પોતાની કલાની અભિવ્યક્તિ કોઈ વિશિષ્ટ કલા દ્વારા કરે છે. એમાં દાખલા તરીકે ઇટાલી છે, એ ઇટાલી છે તે પોતાના પેઇન્ટિંગ દ્વારા પોતાની કલાની અભિવ્યક્તિ કરે છે. જર્મન છે તે જર્મન પોતાની કવિતા એટલે કે સંગીત દ્વારા પોતાની કલાની અભિવ્યક્તિ કરે છે. રશિયા છે તો રશિયા પોતાની નોવેલો દ્વારા પોતાની કલાની અભિવ્યક્તિ કરે છે. તેમ ઇંગ્લેન્ડ શરૂઆતથી માંડીને છેક અત્યાર સુધી ઇંગ્લેન્ડની અંદર જે પોતાની કલાની અભિવ્યક્તિ છે તે કવિતા દ્વારા થઈ છે. અને એ કવિતાનો આખો ઇતિહાસ શ્રી અરવિંદે આ ભાવિ કવિતાની અંદર મૂકી આપ્યો. હવે શ્રી અરવિંદ શરૂઆતથી જ વાત કરે છે. એમનો આદર્શ એક મંત્રનો આદર્શ છે. તો મંત્રનો આદર્શ, મંત્ર કોને કહેવાય અને કવિતા અને મંત્ર એ બે વચ્ચે શું ભેદ, મંત્રની અંદર શું શું આવશ્યકતા છે, મંત્રની અંદર શું શું જોઈએ, તો એની વાત શ્રી અરવિંદે શરૂઆતમાં ભાવિ કવિતાની અંદર શરૂઆતની અંદર આ વાત કરી. તો એની અંદર જે વસ્તુ જરૂરી છે, મુખ્યત્વે જરૂરી છે, એ લય, આપણે જેને છંદ તરીકે ઓળખીએ છીએ. એટલે ક્લાસિકલ સંસ્કૃતની અંદર અને ગુજરાતીની અંદર પણ આપણને ખબર છે, શાર્દુલ, વિક્રીડિત ને મંદાક્રાંતા ને ઉપેન્દ્ર વજ્રા ને ઇન્દ્ર વજ્રા ને આ બધા છંદો હોય છે. એની એક ક્વોન્ટિટી હોય છે અને એ ક્વોન્ટિટી પ્રમાણે એ છંદો ચાલે છે. પણ આપણા સંસ્કૃત અને જે આપણા ગુજરાતી કાવ્યો છે તે બધા ક્વોન્ટિટી ઉપર આધાર રાખે છે, કારણ કે દરેક અક્ષર જુદો છે અને બારાક્ષરી પ્રમાણે લઘુ ગુરુની માત્રા પ્રમાણે ચાલે છે. હવે આ જે છંદ છે એ છંદનો લય એને શું શું સૂચવે છે, શું લઈ આવે છે, કવિતાની અંદર શું વિશિષ્ટ તત્વો ઉમેરે છે કે જેથી કરીને એ મંત્ર બની શકે. તો કવિતાની અંદર 3 વસ્તુ જોઈએ. એટલે કે જે મંત્રરૂપ કવિતા હોય અને મંત્રની ઉદાત્તતા આપવી હોય, મંત્રની હાઇટ આપવી હોય, તો એમાં 3 વસ્તુ જોઈએ. કાવ્યમાં જે કહેવાનું છે તે સબસ્ટન્સ, કહેવાની વસ્તુ એ હોવી જોઈએ. પણ એ કહેવાની રીત કયા પ્રકારની છે, એની ઉદાત્તતા, એની ઊંચાઈ, એ કઈ ભૂમિકા ઉપરથી એ આખી વસ્તુને કહે છે તે વસ્તુ. અને ત્રીજું લય, એટલે કે છંદ અથવા તો એનો છંદોલય આપણે કહીએ, છંદોલય શબ્દ. હવે છંદોલય કેમ જરૂરી પડે છે, જરૂરી બને છે? આપણે એક વિહંગાવલોકન કરીએ કોઈ પણ ભાષાની અંદર, ગુજરાતી સહિત કોઈ પણ ભાષાની અંદર આપણે વિહંગાવલોકન કરીએ તો સૌથી પહેલાં કાવ્યો રચાયા છે અને ત્યાર પછીથી પ્રોઝ, ગદ્ય રચાયું છે. પદ્ય પહેલાં રચાયું છે. કોઈ પણ ભાષાની અંદર તમે જોશો તો પદ્યનું સર્જન પહેલાં થયેલું છે અને પદ્ય પછીથી ગદ્ય આવેલું છે. આનું કારણ શું? એનું કારણ એ છે કે એ પદ્ય દ્વારા તમે વસ્તુને યાદ રાખી શકો છો. સંસ્કૃતના શ્લોકોથી યાદશક્તિ વધે છે એવું અત્યારે સાયન્ટિફિકલી પુરવાર થયું છે. તો એનો અર્થ શું કે એ લય છે ને, એ લય તમારા મનની અંદર, મનના જે બ્રેઇન છે, બ્રેઇનના સેલ્સની અંદર એ ધસી જાય છે અને તે તમને યાદ રાખવા માટે બહુ જ ઉપયોગી નીવડે છે. એટલે એ લય એની વિશાળતાની અંદર જોઈએ તો વિશ્વની અંદર પણ એક મોટો લયબદ્ધ વસ્તુઓ ચાલે છે, જેને એ લયને આપણે સાયકલ્સ કહીએ છીએ નોર્મલી. કે આ જે પૃથ્વી છે એ સૂર્યની આજુબાજુ ફરે છે, ગ્રહો પૃથ્વીની એટલે સૂર્યની આજુબાજુ ફરે છે.
એ સૂર્ય અને સૂર્યમાળા ગ્રહો સહિત એ કોઈ બીજા સેન્ટરની આજુબાજુ ફરે છે. એટલે આખું એક લયબદ્ધ વિશ્વ રહેલું છે. દેર ઇઝ ઓલવેઝ એ સાયકલ ઇન ધ યુનિવર્સ. અને એ છંદ દ્વારા એ છંદોલય દ્વારા એ લયને કંઈક અંશે કવિતાની અંદર પકડવાનો, કવિતાની અંદર રજૂ કરવાનો એક પ્રયત્ન કરવામાં આવે છે. એટલે વિશ્વના લયની સાથે આ છંદોલયની જે કવિતા છે તેને મૂકી આપવામાં આવે છે. હવે કવિતાની 3 વસ્તુ આપણે કહી જોઈએ, અને મંત્ર બનાવવી હોય કવિતાને તો 3 વસ્તુ જોઈએ. તો કે સબસ્ટન્સ તો જોઈએ, શું કહે છે કવિતા દ્વારા, શું કહેવામાં આવે છે તે એક વસ્તુ, કઈ રીતે કહેવામાં આવે છે, એની ઉદાત્તતા, એની ઊંચાઈ, કઈ ઊંચાઈએથી એને જોવામાં આવે છે તે, અને ત્રીજું આ છંદોલય. આ 3 વસ્તુ જો એનું ત્રણેયનું જો સામંજસ્ય હોય, ત્રણેયની હાર્મોની હોય તો એ મંત્રરૂપ બની શકે. કેવળ સબસ્ટન્સથી નહીં, કે જે કહેવાની વસ્તુ છે તેના દ્વારા પણ નહીં, કેવળ ઉદાત્તતાથી પણ નહીં, એ તો પ્રોઝ પણ કરી શકે છે. પણ છંદોલય એ એની અંદર એક આનંદ અને રસ નિષ્પત્તિ મૂકી આપે છે. ઉદાત્તતા એને ઉપર ઉઠાવે છે અને એના દ્વારા તમને એ વસ્તુનું એક નવીન તત્વ તમારી અંદર રજૂ કરી આપે છે. એટલે શ્રી અરવિંદે શરૂઆતની અંદર, ભાવિ કવિતાના શરૂઆતના પ્રકરણોની અંદર મંત્ર શક્તિ કોને કહેવાય અને મંત્ર એ કેવી રીતે બની આવે એની વાત આપણને શ્રી અરવિંદે શરૂઆતમાં કરી છે. પછીથી એ વાત રવા દઈને પછીથી એમણે આખો એ જે ઇંગ્લિશ સાહિત્ય, અંગ્રેજી કવિતા, એ અંગ્રેજી કવિતાના ચોસરથી માંડી, ચોસર એનો આદિકવિ કહેવાય અંગ્રેજી કવિતાનો, અને વોલ્ટ વિટમેન, એ તો અમેરિકન છે, પણ એ વોલ્ટ વિટમેન શ્રી અરવિંદના જમાનાની અંદર એક છેલ્લા પ્રકારનો કવિ હતો. એ ચોસરથી વોલ્ટ વિટમેનના બધાએ કવિઓનું આખું વિહંગાવલોકન કર્યું છે. હવે એને આપણે ક્લાસિફિકેશન, જો આપણે બધા કવિઓમાં તો આપણે જઈ શકીએ નહીં, આપણને બધું યાદ પણ ન હોય, પણ આપણે સમજવા માટે આપણે એવું કહી શકીએ કે જ્યારે માણસ સંસ્કારને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, સંસ્કારિતાને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે એ જે વસ્તુ પોતાની આજુબાજુ છે એનું વિહંગાવલોકન કરીને જરા જુદી રીતે આપણને કહે છે. સંસ્કૃત અથવા તો સંસ્કારી ભાષાની અંદર આપણને કહે છે. આપણે સંસ્કૃત ના કહીએ, સંસ્કારી ભાષાની અંદર આપણને કહે છે. એટલે એમાંથી કવિતા નિષ્પન્ન થાય છે. એટલે ઇંગ્લેન્ડના જે આદિ કવિઓ હતા, શરૂઆતના કવિઓ હતા, તે આ પ્રકારે પોતાની આજુબાજુ બનતી જે ઘટનાઓ છે એ ઘટનાઓની અંદરથી કંઈક નવીન તત્વ આપણી સમક્ષ રજૂ કરે છે. પણ એની અંદર ઘટનાઓ જ છે, એની અંદર કોઈ વધારે વિશેષ વસ્તુઓ નથી રહેતી. પણ પછીથી એ કવિતાની અંદર એક પ્રકારની પેશન, ભાવાવેશ, એક પ્રકારની ઉર્જા એ આવે છે, અને એ પછીથી કવિતાને એક ઉન્નતિ મળે છે. કવિતાની એક પ્રાણમય શક્તિ એની અંદર પ્રાપ્ત થાય છે, અને એ શક્તિ દ્વારા કવિતા પોતે ઉર્જાને પ્રાપ્ત કરે છે. તો જે પછીના જે કાવ્યો થયા એમાં જે મુખ્ય કવિ તરીકે કે શેક્સપિયર, એ શેક્સપિયર હી ઇઝ નોટ એ થિંકર. એ થિંકર નથી. એની જે આખી કહેવાની રીત છે એ પ્રાણની ભૂમિકા ઉપરથી કહે છે, એ ભાવાવેશમાંથી કહે છે, અને એની અંદરથી એ ઉર્જા મૂકી આપે છે. અને ઉર્જા મૂકી આપીને વિશ્વની એક હેમલેટ લો કે તમે એવા કોઈ પણ નાટક લો, અને નાટકની અંદર કવિતા જ હોય છે, અને એ તમે આખી વસ્તુને જુઓ તો તમને આપણને ખ્યાલ આવે કે શેક્સપિયરની જે વાણી છે, એની જે કહેવાની રીત છે, એ કહેવાની રીત બહુ અનોખી છે. ભલે એ સામાન્ય વસ્તુ કહેતો હોય, સામાન્ય વસ્તુઓની રજૂઆત કરતો હોય, પણ એ પ્રાણની ભૂમિકા ઉપરથી કરે છે. અને પ્રાણની ભૂમિકાની અંદર એક શક્તિ રહેલી છે, અને એ શક્તિ દ્વારા એની જે વાણી છે એ વાણીને એક ઉન્નત તત્વ મળી આવે છે. એટલે એ બીજા પ્રકારના કવિઓની અંદર આપણે એમ કહી શકીએ કે આ શેક્સપિયર અને એ બધા જે કવિઓ થયા તે એની બીજો તબક્કો કહીએ, બીજો ક્ષેત્ર કહીએ. ત્રીજા તબક્કાની અંદર પછીથી શું થાય છે કે હજુ જેને બુદ્ધિમત્તા કહીએ, બુદ્ધિમત્તામાં માણસ સરી પડતો નથી, પણ એ કંઈક ઊંડાણમાં જાય છે. પ્રાણમય ભૂમિકા ઉપરથી એ કોઈક અંતરની અંદર ઉતરે છે, અને અંતરની અંદર ઉતરીને એમાંથી કંઈક વસ્તુને અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કરે છે. એટલે કિટ્સ, શેલી, આ બધા જે કવિઓ, ડ્રાયડન,
આ બધા જે કવિઓ થયા એ કવિઓની અંદર કોઈક વિશિષ્ટ તત્વ હોય છે અને એમની કવિતા મોટે ભાગે અંતરમાંથી આવે છે, પ્રાણમય ભૂમિકા ઉપરથી નહીં, કેવળ બાહ્ય ભૂમિકા ઉપરથી નહીં, પણ કંઈક અંતરના ઊંડાણમાંથી આવતી હોય છે. અને એટલે શૈલી અને કિટ્સ અને આ બધાની જે કવિતા છે એ કવિતાની અંદર સાયકિક તત્વ વધારે છે. સાયકિક તત્વનો ઉત્તમોત્તમ નમૂનો શ્રી અરવિંદ આપણને આપે છે કે ફ્રાન્સિસ થોમ્સન એની કવિતા છે હાઉન્ડ ઓફ હેવન. એ હાઉન્ડ ઓફ હેવન શ્રી અરવિંદ કહે છે કે આ એક ઉત્તમ સાયકિક કવિતાનો નમૂનો છે. ભગવાન એમ કે મારી પાછળ પડેલો છે, હું ભગવાનની પાછળ પડેલો છું એવું નહીં, ભગવાન હું જ્યાં જઉં છું ત્યાં મને ભગવાન જાણે કે મારી પાછળ પડેલો હોય એવી રીતે એ આખી એ કહેવાય ક્રિશ્ચિયન કવિ, પણ એણે જે આ હાઉન્ડ ઓફ હેવન નામનું કાવ્ય લખ્યું છે તે એમ કે એક સાયકિક આંતરિક તત્વનો એક ઉદાત્ત નમૂનો આપણને પૂરો પાડે છે. એટલે એ રીતે આખી કવિતા ઊંડાણમાં ઉતરે છે, અંતર્મુખી બને છે અને આ બધા કવિઓ દ્વારા એ નવીન સર્જનને પ્રાપ્ત કરે છે. ત્યાર પછીથી છેવટે માણસ બુદ્ધિ પ્રધાન બને છે અને બુદ્ધિ પ્રધાન બને એટલે જે કહેવાની રીત હોય ને એ કહેવાની રીત આખી બદલાઈ જતી હોય છે. એટલે પછીથી છંદ અને બાજુ પર મૂકી દે, એ બધી વસ્તુઓને બાજુ પર મૂકી દે, જે કહેવાનું હોય જાણે કે પ્રોઝની ભાષાની અંદર કહેવામાં આવે. એટલે શ્રી અરવિંદ કહે છે જે કઈ છેલ્લા કવિની વાત કરીને એ છેલ્લા કવિને ઉદાહરણ ટાંકીને કહે છે કે હવે આ કવિતા નીચે ઉતરી રહી છે, એનું જે સત્વ છે, એનો જે આનંદ છે, એની જે સૌંદર્ય છે એ સૌંદર્ય શું ક્ષીણ થઈ ગયું છે કે શું થાય છે? તો શ્રી અરવિંદ પછીથી પ્રેડિક્શન કરે છે. શ્રી અરવિંદ પોતે કહે છે કે આ કવિતા એનું એક ચઢાવ ઉતાર હોય છે અને એ નીચે ઉતરી રહી છે, પણ એ નવીન અવતારને ધારણ કરવા માટે નીચે ઉતરી રહી છે. એટલે વોલ્ટ વિટમેનની કવિતાની જ્યારે વિવેચન કરે છે ત્યારે વોલ્ટ વિટમેનની કવિતાની અંદર કહે છે કે આ કવિતાની અંદર જાણે કે કવિતાની શક્તિ ક્ષીણ થતી હોય એવું આપણને દેખાય છે. કવિતામાંથી જે આનંદ અને સૌંદર્યનો જે ભાગ છે તે આનંદ અને સૌંદર્યનો ભાગ જાણે કે એનો હરાસ થતો હોય એવું દેખાય છે, પણ એ એક નવીન અવતારને માટે આગળ વધે છે એમ કહે. એટલે એ રીતે પણ એક નવીન કવિઓ, નવીન ઉષાના કવિઓ એમ એ રીતે એને મૂકી આપે છે. ઓફકોર્સ ત્યાર પછીથી અને એ બીજા જે યીટ્સ અને એ બધા કવિઓ થયા, એ બધા કવિઓ રવીન્દ્રનાથ ટાગોર આપણે ત્યાં એ પણ ઇંગ્લિશની અંદર ઇંગ્લિશમાં કવિતા લખતા હતા. એટલે આ બધા કવિઓ એ નવીન જેને કહીએ કે નવીન જે આખી ચઢાણ થઈ રહ્યું છે એની અંદર. હવે ત્યારે શ્રી અરવિંદ પછી કહે છે કે આ ભાવિ કવિતા કયા પ્રકારની હશે, ભવિષ્યની અંદર કવિતા કયા અવતારે આવશે. તો ત્યાં આગળ પોતે એ કહે છે કે એમાં મંત્ર શક્તિ આવવી જોઈએ અને મંત્ર શક્તિ માટે જે 3-4 વસ્તુઓની જરૂર છે એ 3-4 વસ્તુઓની અંદર એક આત્માનો ઉલ્લાસ, લયની સુંદરતા અને મધુરતા, કહેવાની ઉદાત્તતા અને આત્માની શક્તિ દ્વારા પ્લાવિત થયેલી હોય એવી કવિતા જ્યારે આવશે ત્યારે એ મંત્રનું રૂપ ધારણ કરશે. એટલે છેલ્લા પ્રકરણોની અંદર, ભાવિ કવિતાના છેલ્લા પ્રકરણોની અંદર આ કવિતા જ્યારે મંત્રરૂપ લે તો મંત્રરૂપ બનવાને માટે એની કઈ જરૂરિયાતો છે એ જરૂરિયાતોની વાત કરે છે. અને એ પછીથી આપણે એમ કહી શકીએ કે શરૂઆતમાં શ્રી અરવિંદે સાવિત્રી નામના મહાકાવ્ય લખવાની શરૂઆત કરી, પણ એ નાના પાયા ઉપર કરી હતી. 1916થી આપણે અહીં ઘણી બધા એવું કહે છે કે લખવાની શરૂઆત સાવિત્રીનું મહાકાવ્ય અહીં વડોદરાથી કરી હતી. આપણે એવું ના કહી શકીએ કારણ કે એવું કોઈ એવિડન્સ, એવો કોઈ પુરાવો આપણી પાસે નથી. પણ એક વસ્તુ ચોક્કસ કહી શકીએ કે એમણે લવ એન્ડ ડેથ એ કાવ્ય અહીં આગળ લખ્યા, પછીથી ઉર્વશી એ કાવ્ય અહીં આગળ લખ્યું. આ બધા કાવ્યોની અંદર એ ખંડકાવ્યો છે, એ ખંડકાવ્યોની અંદર જે એક પ્રિયતમ પાત્ર હોય એ પ્રિયતમ પાત્ર જાણે કે વિખૂટું પડી જાય છે મૃત્યુ દ્વારા, અને એ કોઈ કોમ્પ્રોમાઇઝ દ્વારા યમ સાથે
કે એ જગત સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ દ્વારા કંઈક વસ્તુ અડધું પોતાનું જીવન આપી દઈને કે બીજી રીતે કોઈ કોમ્પ્રોમાઇઝ દ્વારા એ પાત્રને ફરીથી પાછું મેળવવામાં આવે છે. એટલે શ્રી અરવિંદે આ કાવ્યો લખા ખંડકાવ્યો, પણ ઓફકોર્સ એમને મગજમાં તો એવું હશે જ કે આ એમના દર્શનમાં એવું હશે કે આ તો એમ કે કોમ્પ્રોમાઇઝ થયું, આ તો આપલે થઈ, આ તો એમ કે સોદાની વાત થઈ, એવું ના ચાલે. એમ કે જે પ્રિયતમ પાત્ર હોય એને એમ કે વિક્ટરી દ્વારા એક વિજય પ્રાપ્ત કરીને એને પ્રાપ્ત કરવું જોઈએ. એટલે કદાચ એમને મગજમાં એમના દર્શનની અંદર આ હશે કે આવું કાવ્ય લખાવવું જોઈએ, અને પછીથી એમણે 16મી સાલથી એ સાવિત્રી નામનું મહાકાવ્ય, એટલે આપણે કહી શકીએ કે કદાચ શ્રી અરવિંદને એનો આઈડિયા અહીં વડોદરામાં આવ્યો હશે કે આવું કાવ્ય લખાવવું જોઈએ એમ. પણ 16થી એમણે એ કાવ્ય લખવાની શરૂઆત કરી. સાવિત્રી એ નાના પાયા ઉપર હતી, પણ 1936ની અંદર પછીથી શ્રી અરવિંદે એને મોટા પાયા ઉપર લખવાની શરૂઆત કરી, જેને અત્યારે જે ફોર્મ છે એ ફોર્મની અંદર વિસ્તાર કરતા ગયા, એની અંદર નવી વસ્તુઓ ઉમેરતા ગયા, અને જે પુરાણ કથા અને પ્રતીક સાવિત્રી અને સત્યવાનની જે કથા છે મહાભારતની અંદર, એના એક બીબાની અંદર એમણે પોતાની સર્વશક્તિ, પોતાની સર્વ વસ્તુઓ ઉમેરી. શ્રી માતાજી પોતે લખે છે કે જ્યારે એમણે આ શરૂઆત કરી ત્યારે મને એમણે કહ્યું કે હું રડર વગરના નાવની અંદર ઝંકારું છું, હંકારી જાઉં છું, મહાન દરિયાની અંદર હું હંકારી જાઉં છું. મને ખબર નથી કે હું શું થશે, પણ હું તમારી મદદની અપેક્ષા રાખું છું. શ્રી અરવિંદ શ્રી માતાજીને કહે છે કે હું આ એક નવીન પ્રયોગ, રડર વગરના નાવની અંદર હું હંકારી જાઉં છું, મહાન દરિયાની અંદર શું થશે મને ખબર નથી, પણ તમે મને એમ કે સપોર્ટ આપશો, તમે મને એ કરશો એવી મારી અપેક્ષા છે, હું એને માટે પ્રાર્થના કરું છું. એટલે આ વસ્તુ સૂચવે છે, આ વસ્તુ એ સૂચન કરે છે કે જે ભાવિ કવિતાની અંદર જે એમણે ભવિષ્ય બાક્યું હતું, ભવિષ્ય દર્શન કર્યું હતું, કે ભવિષ્યની અંદર કોઈ એવો કવિ આવવો જોઈએ કે જે કવિ આ અંગ્રેજી કવિતાને મંત્રરૂપ આપી શકે, અને એની અંદર એક ઉદાત્તતા, કહેવાની ઉદાત્તતા, ઉપરથી લખવાની આખી વસ્તુઓને સમગ્રતયા જોવાની રીત, અને એ બધી વસ્તુઓની જે જરૂર પડે એ આખી વસ્તુ એમની પાસે તૈયાર જ હતી. આખી એ 40 વર્ષની તપશ્ચર્યા, અને એ તપશ્ચર્યા દ્વારા ને એ પોતે ઊંચા ઊંડાઈઓનો, ઊંચી ચેતનાઓમાં આ ઉડ્ડયનો કરતા હતા. એટલે એ બધી વસ્તુઓની એમની પાસે હતું જ. એટલે એમણે પોતે નિર્ધાર કરી લીધો હોવો જોઈએ કે આ ઉદાહરણ હું આપી શકું તો વધારે સારું, અને એ રીતે એમણે સાવિત્રી લખવાની શરૂઆત કરી. 36ની સાલથી શરૂઆત કરી મોટા પાયા ઉપર, અને 50 સુધી, છેવટના ભાગ સુધી એ લખતા રહ્યા. એટલે સાવિત્રીને આપણે એમ કહી શકીએ કે જે એમની ભાવિ કવિતાની અંદર એમણે જે ભવિષ્ય દર્શન કરેલું કે ભવિષ્યમાં એવો કોઈ કવિ આવવો જોઈએ, એવો કોઈ કવિનો અવાજ આવવો જોઈએ કે જે અંગ્રેજી કવિતાને મંત્રરૂપ આપી શકે, તે એમણે પોતાની સાવિત્રીના ઉદાહરણ દ્વારા, પોતાના સર્જન દ્વારા એમણે કરી આપ્યો. અને આપણે સાવિત્રીને ભવિષ્યનો વેદ કહીએ છીએ. એ જરા અપ્રસ્તુત વિષય છે, પણ ટૂંકવાણમાં કહી દઈએ આપણે કે વેદ આપણી સંસ્કૃતિનું મૂળ આદિ સ્ત્રોત છે. આપણી સંસ્કૃતિ, આપણે જે અધ્યાત્મ છે, એ અધ્યાત્મની સંસ્કૃતિનો આદિ સ્ત્રોત એ આપણો વેદ છે. અને વેદની અંદર જે વસ્તુઓ અભિવ્યક્ત થઈ છે એને ત્યાર પછીના યુગોની અંદર આપણે એને ચરિતાર્થ કરી રહ્યા છીએ. હવે આ જે શ્રી અરવિંદ પોતે કહે છે કે આ તો ઇન્ટ્યુઇટિવ એજ છે, એટલે અંતઃપ્રેરણાનો યુગ છે. એટલે વેદકાલીન જમાનાથી વેદના ઋષિઓ અંતઃપ્રેરણાથી પોતાનું સર્જન કરતા હતા, અને એ સર્જન દ્વારા એમણે જે કંઈ સર્જન કર્યું તેને નીચેની ભૂમિકાઓ ઉપર લઈ આવતા હતા, અને તે અત્યાર સુધી રામકૃષ્ણ પરમહંસ સુધી એ આખી વસ્તુ ચાલી. તો આને અંતઃપ્રેરણાનો યુગ કહેવામાં આવે છે.
તો એ અંતઃપ્રેરણાના યુગની અંદર આપણો આધાર, આપણો આદિ સ્ત્રોત, ઉદ્ગમ સ્થાન કયું હતું તો કે વેદ. હવે પછી જે શ્રી અરવિંદ નવી વાત કરે છે, શ્રી અરવિંદ આ પૃથ્વીને દિવ્ય બનાવવાની વાત કરે છે. અને પૃથ્વીને દિવ્ય બનાવવા માટે મનુષ્યનું અતિમાનવ બનવું જરૂરી છે, તો જ પૃથ્વીનો ઉદ્ધાર થઈ શકે. એટલે મનુષ્ય જેવો અતિમાનવ બને તો અહીંયા આગળ પૃથ્વી ઉપર દિવ્યતાને પ્રાપ્ત કરી શકાય ને તો પૃથ્વીનો ઉદ્ધાર થાય. એટલે પૃથ્વીના ઉદ્ધારને માટે મનુષ્ય દિવ્ય બને અને અહીં દિવ્યતાની સ્થાપના થાય, એ આખી એક નવીન આધ્યાત્મિક વસ્તુ શ્રી અરવિંદે આપણને આપી છે. તો એને માટે આગળની સાધના, પૂર્ણયોગની સાધના અને પૂર્ણયોગના તત્વો, એ બધી વસ્તુઓને શ્રી અરવિંદે સાવિત્રીની અંદર પોતે અભિવ્યક્ત કરેલી છે. એટલે ભવિષ્ય દર્શનની પણ ભવિષ્ય સર્જન, એ ભવિષ્ય સર્જનની અંદર માનવ પોતે અતિમાનવ બને અને આ પૃથ્વીનો ઉદ્ધાર થાય, એ જે આખી એક દર્શન છે, એ દર્શનનો આદિ સ્ત્રોત આપણને સાવિત્રી સિવાય બીજો કોઈ મળે નહીં. એટલે શ્રી માતાજી કહે છે કે અતિમાનસ પૂર્ણ યોગને માટે, અતિમાનવ બનવાને માટે અતિમાનસ યોગની અંદર જે કંઈ જરૂરિયાત છે, જે કંઈ માર્ગદર્શનની જરૂરિયાત છે, તે બધી જ વસ્તુઓ સાવિત્રીની અંદર છે. અને એ અર્થની અંદર આપણે સાવિત્રીને ભવિષ્યનો વેદ કહીએ છીએ. જેમ વેદ અત્યાર સુધીની આપણી સંસ્કૃતિની અંદર, આધ્યાત્મિક સંસ્કૃતિનો આદિ સ્ત્રોત હતો, ઉદ્ગમ સ્થાન હતું, તેમ હવે પછીથી પૂર્ણયોગના નવીન આ નૂતન દિવ્યતાની પ્રાપ્તિના, પૃથ્વીના ઉદ્ધારની જે આખી પ્લાન શ્રી અરવિંદે આપણને ઘડી આપ્યો છે, એની અંદર જે મૂળ સ્ત્રોત હોય તો એ સાવિત્રી છે. અને એટલે એ સાવિત્રીને આપણે ભવિષ્યનો વેદ કહી શકીએ. આ વસ્તુ આપણે ભાવિ કવિતા, ફ્યુચર પોએટ્રી, એના સાર રૂપે આપણે આ વાત કરીએ. હવે જે બીજી વાત છે કે શ્રી અરવિંદે આ કવિતાઓ લખી છે અને કવિતાઓના અનેક પ્રકારો છે. એક કવિતાના અનેક પ્રકારો, ખંડકાવ્યો છે, વર્ણનાત્મક કાવ્યો છે, લિરિક્સ છે, લાયરિક્સ છે, ઉર્મી કાવ્યો છે, મોટા કાવ્યો પણ છે અને સોનેટ્સ છે. સોનેટ્સ લગભગ 80 જેટલી સોનેટ્સ છે. અને સોનેટનું સ્વરૂપ આપણને ખબર છે કે 4, 4, 4 એમ 12 પંક્તિઓ અને છેલ્લી 2 પંક્તિઓ એમ 14 પંક્તિઓની અંદર સોનેટ્સ થાય છે, અથવા તો એ 7-7ના 2 ભાગ પડે છે ને, એ રીતે સોનેટ્સ આખી રચવામાં આવે છે. આ સોનેટ્સ એમણે શરૂઆત કરી હતી 1906થી 8ની સાલથી, પણ ત્યાર પછીથી 30ના દાયકાની અંદર ને 40 છેક છેલ્લે સુધી એ આખી આ બધી વસ્તુઓ લખતા રહ્યા. અને આ એક એમને પોતાની અભિવ્યક્તિ કરવા માટેનું એક સાધન બની ગયું. એટલે પોતાના જે આધ્યાત્મિક સાક્ષાત્કારો છે, એ આધ્યાત્મિક સાક્ષાત્કારોને આ કવિતાની અંદર મૂકતા ગયા. એની અંદર કેટલાક ભવિષ્ય દર્શનના કાવ્યો પણ છે. ભવિષ્યનું દર્શન કરાવનાર, ભવિષ્યમાં શું થશે એના પણ કાવ્યો છે. એની અંદર જેને પ્રાસંગિક કાવ્યો કહીએ, એટલે કે શ્રી અરવિંદ જ્યારે એમના શરીરમાં હતા ત્યારે બીજું વિશ્વયુદ્ધ થયું. બીજા વિશ્વયુદ્ધની અંદર હિટલર એ જાણે કે નું આખું કોન્સન્ટ્રેશન એમના ઉપર હતું, કારણ કે નાઝી આખા જગતને ગળી જવા માટે તૈયાર થઈ ગયો હતો. અને જો એ જીતે, વિશ્વની અંદર જો એનો વિસ્તાર થાય, તો આખું એ સર્જન, આખી એ સંસ્કૃતિ, આખી એ સભ્યતા 1000 વર્ષ પાછી જતી રહે એવી આખી પરિસ્થિતિ ઊભી થઈ હતી. ત્યારે એમણે હિટલર ઉપર કાવ્ય લખ્યું, ડ્વાર્ફ નેપોલિયન. અને એની અંદર એમણે લખ્યું 30ના દાયકાની, એટલે 30ના અરસાની અંદર, એટલે 37-38માં હિટલરનું જેને કહીએ કે ફૂલ ફોર્મમાં ક્યારે આવ્યો, લગભગ એ 45માં પોતાની જાતે સુસાઇડ કરીને મરી ગયો. એટલે 40થી 42ની સાલ સુધીમાં તો એણે લગભગ દુનિયાના મોટા ભાગ ઉપર એણે પોતાનો, યુરોપમાં તો ખાસ એણે પોતાનો દંડો જમાવેલો હતો. અને આપણને ખબર છે કે 42ના 15મી ઓગસ્ટ એણે ડિક્લેર કરી હતી કે આ 15મી ઓગસ્ટે હું બકિંગહામ પેલેસમાંથી મારા વિજયની ઘોષણા કરીશ.
એટલે ઇંગ્લેન્ડને જીતી લઈશ. કહેવાનો ભાવાર્થ એનો એવો હતો, બકિંગહામ પેલેસ એટલે ઇંગ્લેન્ડનું પેલેસ, એટલે ત્યાંથી હું મારા વિજયની ઘોષણા કરીશ. પછીથી શ્રી માતાજીએ ઓકલ્ટ રીતે એને જરા ભેરવ્યો, એને જરા આડે માર્ગે દોર્યો, અને આડે માર્ગે દોડીને રશિયા ઉપર ચડાઈ કરવાનું કહ્યું. કારણ કે જો બ્રિટન હારી ગયું, સેકન્ડ વર્લ્ડ વોરની અંદર જે મોટામાં મોટી વસ્તુ હતી તે એ હતી કે એકલું બ્રિટન જ અડીખમ રીતે હિટલરની સામે ઊભું થયું હતું. એટલે ઇંગ્લેન્ડને કોઈ પણ રીતે બચાવવાની જરૂર હતી. જો ઇંગ્લેન્ડ હારી ગયું, ઇંગ્લેન્ડ જો એના તાબામાં આવી ગયું, તો પછી કેવળ અમેરિકા બાકી રહે. અને અમેરિકામાં તો પર્લ હાર્બર થયું, એને કારણે જાપાનીઝ લોકોએ પર્લ હાર્બર ઉપર એટેક કર્યો, અને એટલે અમેરિકાને જોડાવવું પડ્યું. અને અમેરિકા અને જાપાન એ બે વચ્ચે જે ભયંકર યુદ્ધ થયું, અને એમાં આપણને ખબર છે એટમ બોમ્બ નાખવામાં આવ્યા અને જાપાનને બિલકુલ ધ્વસ્ત કરી નાખવામાં આવ્યો. આ બધા સેકન્ડ વર્લ્ડ વોરની અંદર આ બધા શ્રી અરવિંદના, જેને કહીએ ને સાવિત્રીન્દ્ર એમણે લખ્યું છે, હી ટુક અપ ધ રેઇન્સ ઓફ કોસ્મિક ફોર્સ. એમણે વિશ્વશક્તિની લગામ પોતાના હાથમાં લીધી હતી, અને તે આ એમના પોતાના ઉદ્ગારો છે. એમણે પોતે લખેલું છે કે આ બીજું વિશ્વયુદ્ધ હું મારા રૂમમાંથી એમ કે આખું કેવી રીતે આગળ વધે તે જોઈ રહ્યો છું. બધાને ઉદાહરણ આપે છે કે જાપાન અહીંયા આગળ સુભાષચંદ્ર બોઝ અને એમનું આર્મી અહીં કલકત્તા સુધી આવી ગયું હતું, અને આસામના જંગલોની પસાર થઈને આવી ગયું હતું. કલકત્તાની અંદર બ્રિટિશરની વોર કેબિનેટ ભરાઈ હતી, અને કેબિનેટમાં એ લોકોએ નક્કી કર્યું કે હવે આપણે આમાંથી પાર નહીં આવી શકીએ. આ જે જાપાનનું લશ્કર લઈને આવે છે એને આપણે ખાળી શકીશું નહીં. શ્રી અરવિંદે જોયું કે આ જાપાનીઝ લોકો જો ભારતની અંદર આવી ગયા તો બીજા 200-400 વર્ષ સુધી આપણે સ્વતંત્રતા નહીં મેળવી શકીએ, અને ભારતની જે એક આધ્યાત્મિક શક્તિ છે એનો હ્રાસ થઈ જશે. એટલે એમણે પોતાની શક્તિ મૂકી જાપાનની સામે, સુભાષચંદ્ર બોઝની સામે શક્તિ મૂકી, અને આસામના જંગલોની અંદર ભયંકર વરસાદ થયો, કમોસમી વરસાદ. એટલે આખું લશ્કર ત્યાં આગળ ખોટવાઈ ગયું, આગળ ચાલી જ ના શક્યું. એટલે જાપાન લોકોને પાછા જવું પડ્યું. અને એનું પરિણામ શું આવ્યું કે અમેરિકાએ એટમ બોમ્બ નાખ્યા અને એને શરણે આવવું પડ્યું. આ આધ્યાત્મિક શક્તિ શ્રી અરવિંદ જે વાપરી રહ્યા હતા એની કયા પરિણામ, આ શ્રી અરવિંદના શબ્દો છે. આ આપણું કોઈનું અનુમાન નથી, કોઈની એની એ નથી. તો એ ડ્વાર્ફ નેપોલિયન ઉપર શ્રી અરવિંદે કાવ્ય લખ્યું, અને આ તો 42 કે 45ની સાલમાં બન્યું, પણ એમણે જે કાવ્ય લખ્યું છે તે 37-38ની સાલમાં લખ્યું છે. એટલે એ ભવિષ્ય દર્શન કરે છે, અને એમાં લખે છે ચોખ્ખું કે એક કાં તો કોઈ ગ્રેટર ડેવિલ એ હિટલરને અથડાશે, અથવા તો ભગવાનનો થંડરબોલ્ટ, ભગવાનનું વજ્ર એના ઉપર ઘા કરશે અને એને પરાસ્ત કરશે. એટલે આ જે ભવિષ્ય દર્શન કહીએ તે એમણે લખ્યું છે. એમણે આ જ પ્રકારનું કાવ્ય ચિલ્ડ્રન ઓફ વોટાન. વોટાન એ એક સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝની અંદર, ઉપરની કન્ટ્રીઝની અંદર એક ઓડિન નામનું એક પંથ છે. એ પંથની અંદર એ લોકો, એ ઓડિનને એવી રીતે કહેવામાં આવે છે કે એ લોકો ભગવાન તરફ વળવા જતા હતા, પણ એમને બીજો કોઈ રસ્તો ના રહ્યો, એટલે એ લોકો આસુરી તત્વો તરફ વળી ગયા. અને આ હિટલર અને એના નાઝિઝમ એ જાણે કે ચિલ્ડ્રન ઓફ વોટાન, એટલે એ લોકોના બાળકો છે, અને એ લોકોનું આખું એ સામ્રાજ્ય અહીંયા આગળ જર્મનીની અંદર વ્યાપી ગયેલું છે. એ પ્રકારની વાત એમણે લખી છે. પછી આયર્ન ડિક્ટેટર્સ એ એક સોનેટ એમણે લખ્યું છે, અને આયર્ન ડિક્ટેટર્સની અંદર એ એમ કે જાણે ભગવાનને કહે છે કે હું તો એમ કે તારા દર્શનની અહીંયા આગળ રાહ જોઈ રહ્યો હતો, પણ અહીંયા આગળ જે હું જોઈ રહ્યો છું એ 4 ડિક્ટેટર્સ અહીંયા આગળ છે. હિટલર, મુસોલિની, પછીથી સ્ટાલિન, અને એક ચોથાનું નામ હશે. એ 4 જણા આયર્ન ડિક્ટેટર્સ, એમ કે આ 4 ડિક્ટેટર્સ અહીંયા આગળ પૃથ્વી ઉપર પોતાનું સામ્રાજ્ય જમાવી રહ્યા છે, અને હું ઈચ્છું કે તારો થંડરબોલ્ટ એને એમ કે કામ કરે. આ તે પ્રકારના સાંપ્રત કાવ્યો, એટલે તે વખતે જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ ઉપરના કાવ્યો છે એમના.
એ પ્રકારના કાવ્યો છે. પછીથી આપણે થોડીક વિજ્ઞાનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન ઉપર કાવ્ય લખ્યું છે, અને ઇલેક્ટ્રોન ઉપર કાવ્ય લખ્યું છે એની અંદર એક લાઈન તમને કહું કે ઇન ધેટ ટાઇની ટેમ્પલ શિવા રાઇટ્સ. આ ઇલેક્ટ્રોન નામના સોનેટની અંદર આ એક લીટી છે. ઇન ધેટ ટાઇની ટેમ્પલ શિવા રાઇટ્સ વન ડિવાઇઝડ ઇન્યુમરેબલી ટુ બી. વન ડિવાઇઝડ ઇન્યુમરેબલી ટુ બી એટલે ઇલેક્ટ્રોનને લીધે અહીંયા આગળ બહુત્વ જાણે કે સર્જે છે, અને એ શિવજીનું એબોર્ડ છે, શિવજીનું મંદિર છે, અને શિવજીના મંદિરની અંદર જાણે કે એ આ રીતે એ વન ડિવાઇઝ ઇન્યુમરેબલી ટુ બી, એકમાંથી અનેકત્વ એ ભૌતિક ભૂમિકા ઉપર, ઇન્કોન્શિયન્ટની ભૂમિકા ઉપર જાણે કે આ ઇલેક્ટ્રોન દ્વારા અહીંયા આગળ બહુત્વને પ્રાપ્ત થયું છે. ડિસ્કવરીઝ ઓફ સાયન્સ, એ આમાં બે ત્રણ ડિસ્કવરીઝ ઓફ સાયન્સનું 3 કાવ્યો છે, પણ એ 3 કાવ્યો આ વર્ઝનની અંદર મળતા જ નથી. I saw the electric stream on which is run the world turned motors, the spark by worlds of the light, a fine of which the nebula and the sun, and glints and flame drops scattered at night. શ્રી અરવિંદ અહીં આગળ જે મુખ્ય વિચાર જે રજૂ કરે છે, આપણે તો વિચાર જ કહી શકીએ, બાકી તો કવિતાને માણવા માટે તો આપણે ગાવી પડે. જે વિચાર રજૂ કરે છે તે એ છે કે સાયન્સ એમ માને છે કે આપણી અંદર કોઈ ગ્લેન્ડ છે, અને એ ગ્લેન્ડ દ્વારા આપણી અંદર આ સર્જનનું કાર્ય થઈ રહ્યું છે. અત્યારે પણ 2 પક્ષો છે. 2 પક્ષોની અંદર એક પક્ષ એમ માને છે કે આપણા જે વિચારો છે, બ્રેઇન વર્ક, જે આપણું મસ્તિષ્ક જે રીતે કામ કરે છે, એ મસ્તિષ્કની અંદર ઇન્યુમરેબલ અગણિત ન્યુરોન્સ છે, અને એ ન્યુરોનની અંદર એકબીજાની સાથે જે સાંકળ છે એ સાંકળ દ્વારા ચેતના ઉત્પન્ન થાય છે. એ સાંકળ અને એની અંદર જે કાર્ય થાય છે, ન્યુરોન્સની અંદર જે ઇલેક્ટ્રિક ફ્લો થાય છે, એના દ્વારા ચેતનાનું સર્જન થાય છે. આ એક પક્ષ છે. બીજો પક્ષ એવું માને છે કે ચેતના મુખ્ય છે, પણ ચેતના એ તો અદ્રષ્ટ વસ્તુ છે, વિચાર એ અદ્રષ્ટ વસ્તુ છે. વિચારની સાથે આપણે સંપર્કમાં કેવી રીતે આવીએ છીએ? હાઉ ડુ વી નો દેટ વી હેવ ધી થોટ? એ ત્યારે થાય છે કે જે એ વિચાર આપણા મસ્તિષ્કની અંદર પ્રવેશ કરે છે અને ન્યુરોનને એક્સાઇટ કરે છે. ત્યારે આપણે જાણીએ છીએ કે મને આ વિચાર આવ્યો. મસ્તિષ્ક દ્વારા જ થાય છે, પણ જોવાની રીત 2 પ્રકારની છે. એક મુખ્ય વસ્તુ માનીએ છીએ અને બીજાને, એટલે શ્રી અરવિંદ એના ઉપર કટાક્ષ કરે છે. એમ કહે છે કે હેમ્લેટ કોઈ ઇરોટિક ગ્લેન્ડે લખ્યું એમ કે, અને જો એ ઇરોટિક ગ્લેન્ડ આવું જો લખી શકતો હોય તો બધા લખી શકે. એનામાં એવું શું વિશિષ્ટ તત્વ હતું કે જેણે આ કર્યું? એટલે શ્રી અરવિંદ પહેલા પક્ષની અંદર છે કે જે કહે છે કે ભાઈ વિચાર એ આપણી અંદર પ્રવેશે છે, અને દેર ઇઝ એન ઇન્ટરફેસ બિટવીન ધી થોટ એન્ડ ધ બ્રેઇન. એટલે થોટ એન્ટર્સ ઇન ટુ ધ બ્રેઇન એન્ડ excites the neurons, and that is how the thought manifests itself in our brain. આ જે પક્ષ છે તે પક્ષ આપણે સાચો છે એમ આપણે માનીએ ચોક્કસ રીતે. એટલે એ ડિસ્કવરી ઓફ સાયન્સની અંદર શ્રી અરવિંદ આ કટાક્ષ કરે છે કે તો એમ કે તમે ઊંધી જ વાત કરો છો કે શેક્સપિયર એમ કે આવું સરસ લખ્યું, પેલો નેપોલિયન ત્યાં જઈને એની ડિઝોર્ડર્ડ સ્ટમક ડ્રીવન
શબ્દ વાપરે છે નેપોલિયન માટે, ડિઝોર્ડર્ડ સ્ટમક ડ્રિવન. એટલે નેપોલિયનની જે પેટ હતું ને એની બેલી, દેટ વોઝ ડિઝોર્ડર્ડ. એટલે એ બધી વાતો શ્રી અરવિંદ લખે છે. પછીના જે બીજા પ્રકારના કાવ્યો છે એની અંદર શ્રી અરવિંદે જે પોતાની તપશ્ચર્યા જે કરેલી છે એ તપશ્ચર્યાની વાત થોડી આવે છે. ગોડ્સ લેબર એન્ડ પિલગ્રીમ ઓફ ધ નાઇટ, આ બે કવિતાઓ ગોડ્સ લેબરની અંદર શ્રી અરવિંદ પોતાની પોતે જે તપશ્ચર્યા કરી છે ને તપશ્ચર્યામાંથી જે સહન કરેલું છે એની વાત શ્રી અરવિંદ કરે છે. તો ગોડ્સ લેબરની અંદર શ્રી અરવિંદ કહે છે કે માય ગેપિંગ wounds are 1001 and the Titans king assail, but I cannot rest till my task is done and wrought the eternal will. આ યુદ્ધની અંદર, આ આસુરી શક્તિઓના સાથેના યુદ્ધની અંદર મને અનેક ઘા થયેલા છે અને મારા દૂજતા ઘા, એટલે જેમાંથી લોહી ને બધું નીકળતું હોય એવા ઘા 1001 અગણિત ઘા છે. અને હું બધા જ આ આસુરી શક્તિઓથી ઘેરાઈ ગયેલો છું. માય ગેપિંગ wounds are 1001 and the Titan kings assail, but I cannot rest. હું શાંતિથી બેસી નહીં રહી શકું. but I cannot rest till my task is done and wrought the eternal will. ભગવાને જે કાર્ય મને સોંપેલું છે પૃથ્વી ઉપર દિવ્યતા લઈ આવવાનું, એ દિવ્યતાનું કાર્ય જ્યાં સુધી મને હું સિદ્ધ ન કરું અને આ આસુરી શક્તિઓ ઉપર વિજય ન પ્રાપ્ત કરું ત્યાં સુધી મારે મારું કાર્ય ચાલુ રાખવાનું છે. એમાં આગળ પછી લખે છે બોથ આ આસુરી શક્તિઓ અને માણસો પણ, કારણ કે માણસો શ્રી અરવિંદને શું સમજી શકે, એટલે માણસો પણ જાણે કે જે ભક્તો હોય એ જુદી વસ્તુ છે, પણ જે લોકો સ્પેક્ટેટર્સ જેને કહીએ બહારથી જોયા કરતા હોય શ્રી અરવિંદની વાતો, તો કોઈ શ્રી અરવિંદ અહીંયા આગળ દિવ્યતા લઈ આવવા માટે આવ્યા છે. અરે એ તો બેબલિંગ ઓફ ધ ચાઇલ્ડના જેવું છે. નાના બાળકનો લવારો હોય એ લવારાની માફક એમ કહે છે અરવિંદ, એમ કહે છે કે અહીં દિવ્યતા આવશે ને આમ થશે ને તેમ થશે. અમે તો અમારા જીવનની અંદર અમે જ આ રીતે જીવવાના જ છીએ, અમને અમારામાં કોઈ ફેરફાર લાવી શકવાનું નથી. આવું આ આસુરી શક્તિઓ અને માણસો બંને આવું કહેતા હોય છે. એટલે એ ગોડ્સ લેબરની અંદર વાત કરી છે ને. પિલગ્રીમ ઓફ ધ નાઇટ એ તો છે, પણ સાવિત્રીની અંદર પણ ઠેક ઠેકાણે એમણે આ આખી વાત કરેલી છે કે એ છેક નીચે ઉતર્યા છે, અચિતની અંદર નીચે ઉતર્યા છે ને ત્યાં આગળ એ પોતે જે ભગવાન એમનો જે સાથીદાર છે એમની અંદર રહેલી દિવ્યતા છે એ દિવ્યતા જાણે ટગુમુગું થઈ રહી છે. એમનો આખો એ આત્મતત્વ જાણે કે ટગુમુગું થઈ રહ્યો છે, આ અંધકારની અંદરથી ઘેરાઈ ગયેલો છે. પણ છેવટે છે સોનેટ છે પિલગ્રીમ ઓફ ધ નાઇટ, અને છેલ્લે બે લાઇનની અંદર લખે છે માય પાથવે, મેં જે રસ્તો ચાતર્યો છે એ રસ્તો પરમાત્માને ઉતરવા માટેનો, પરમાત્માના અવતરણ માટેનો મોટો રસ્તો બની રહેશે. પછી કૃષ્ણા નામનું કાવ્ય છે, કૃષ્ણ અને શિવા. સુંદર કાવ્ય છે. એમાંથી આપણને ખ્યાલ આવે છે કે શ્રી અરવિંદનું કાર્ય, જીવન કાર્ય એ કેવળ મનુષ્યનો ઉદ્ધાર કરી અહીંયા આગળ દિવ્યતા સ્થાપન કરવાનો, પૃથ્વીનો ઉદ્ધાર કરવાનો હતો. At last I find a meaning of soul's birth into this universe terrible and sweet. I who have found the hungry heart of earth aspiring beyond heaven to Krishna's feet. છેવટે અહીં મનુષ્યનો જન્મ થયો છે એ શાને માટે થયો છે એનું રહસ્ય હવે મને પ્રાપ્ત થયું છે. At last I find a meaning of soul's birth into this universe terrible and sweet. I who have found the hungry heart of earth aspiring beyond heaven to Krishna's feet. જે પૃથ્વીનું પરમાત્મા તરફની જે અભિપ્સા છે એ અભિપ્સાને મેં જોઈ છે અને એ અભિપ્સામાંથી આ મનુષ્યનો જન્મ થયેલો છે એમ શ્રી અરવિંદ આપણને કહે છે. શિવાનું કાવ્ય જરા જુદા પ્રકારનું છે. શિવા જાણે આપણે કહીએ કે એક પેલા ટોપ, માઉન્ટેન ટોપ ઉપર બેઠેલા છે અને ત્યાં આગળ એ એમ કે એ પોતાના દર્શન દ્વારા એ નીચલી જે ખીણો છે એ ખીણોની અંદર દ્રષ્ટિ નાખે છે અને મા પાર્વતી
એમ કે એના દ્વારા અહીંયા આગળ સર્જન કરે છે એ પ્રકારનું કાવ્ય શ્રી અરવિંદે શિવાની અંદર લખેલું છે. ડિવાઇન વર્કર એ બહુ એક સુંદર કાવ્ય છે. એની અંદર એક બે પંક્તિઓ બહુ સરસ છે. ફેલિયર ઇઝ ક્રેડલ ઓન thy deathless arm, victory is thy passage mirrored in fortune's glass. Failure is cradled in thy deathless arm, victory is thy passage mirrored in fortune's glass. આપણે વાંચીએ મને લાગે છે. Surrender. O thou of whom I am the instrument, O secret spirit and nature, housed in me, let all my mortal being now be blent in thy still glory of divinity. I have given my mind to be dug, thy channel mind I have offered. ના એ પેલું ડિવાઇન વર્કર હતું 612. I face earth's happenings with an equal soul. In all are heard thy steps, thy unseen feet trace destiny's pathways in my front. Life's whole tremendous theorem is thou complete. No danger can perturb my spirit's calm. My acts are thine, I do thy work and pass. I do thy work and pass. Failure is cradled on thy deathless arm. Victory is thy passage mirrored in fortune's glass. In this rude combat with the fate of man, મનુષ્યના ભાવિની સાથેના આ ભયંકર યુદ્ધની અંદર, in this rude combat with the fate of men, thy smile within my heart makes all my strength. Thy smile within my heart makes all my strength. Thy force in me labors at its grandiose plan. શ્રી અરવિંદ પણ જાણે કે પોતે ભગવાનના એક દૂત હોય, ભગવાનનું કાર્ય કરવા માટે આવેલા હોય, એવી રીતે ડિવાઇન વર્કરની રીતે વાત કરે છે. Thy force in me labors at its grandiose plan, indifferent to the time snake's crawling length. Time snakes, કાળરૂપી સર્પ જાણે કે પોતાના એ ખોલી રહ્યો છે. Indifferent to the time snake's crawling length. No power can slay my soul, it lives in thee. Thy presence is my immortality. Thy presence is my immortality. પછી એક બીજું કાવ્ય છે થોટ ધ પેરાક્લિટ. એના ઉપર શ્રી અરવિંદે પોતે પણ વિવેચન કરેલું છે. એ એમ કહે છે કે વિચાર એ ઉડે છે, ઉપર ઉઠે છે, અને મનુષ્યના મસ્તિષ્કમાંથી આપણે ઉપર જઈએ, આરોહણ કરીએ તો મનુષ્યના મસ્તિષ્કમાંથી જાણે કે ઉપર ઉઠી અને જુદા જુદા ક્ષેત્રોમાં ભૂમિકાઓમાં થઈ અને જાણે અનંતની અંદર એ વિલીન થઈ જાય છે. એ થોટનું જે આખું એ ક્ષેત્ર છે, વિચારનું જે ક્ષેત્ર છે, વિચારના ક્ષેત્રની અંદર એ જાણે કે એક ઉડતું પક્ષી હોય, ધ પેરાક્લિટ, ઉડતું પક્ષી હોય એ પક્ષીની રીતે વાત કરે છે કે વિચાર આપણી ભૂમિકામાંથી ઉપર ઉઠતો એક અનંતની ભૂમિકાની અંદર જઈ અને પોતે અનંતની અંદર વિલીન થઈ જાય છે. આપણને ખબર છે કે શ્રી અરવિંદ જે વાત કરી રહ્યા છે એ વિચાર એ હાયર માઇન્ડ સુધી જ રહે છે. ઇલ્યુમિન માઇન્ડની અંદર વિચાર સેકન્ડરી બની જાય છે અને ત્યાંથી પછીથી દર્શન શરૂ થાય છે, પછી ઇન્સ્પિરેશન શરૂ થાય છે અને પછીથી ઓવરમાઇન્ડ શરૂ થાય છે. હવે આ જે ત્રણ બીજા કાવ્યો છે ત્યાં આગળ આપણે આને વાત પૂરી કરી દઈશું. હિલ ટોપ ટેમ્પલ, ધી સ્ટોન ગોડેસ અને અદ્વૈત. આ હિલ ટોપ ટેમ્પલ એ 622માં પાન ઉપર છે. એ પૂનાની અંદર છે. પૂનાની અંદર જ્યારે શ્રી અરવિંદ ગયેલા ત્યારે ત્યાં આગળ એક ટેકરી ઉપર એક મંદિર છે
અને એ મંદિરમાં એ ગયા હશે. કઈ સાલમાં ગયા હશે? 1900 કે 1904 કે 5ની સાલમાં ગયા હશે. ધી સ્ટોન ગોડેસ કરનાળીની અંદર એ ગયા હશે, તો પણ 4, 5 કે 6ની સાલમાં ગયા હશે. અને અદ્વૈત ગાયકવાડની સાથે એ કાશ્મીર ગયેલા, અને કાશ્મીરની અંદર ત્યાં શંકરાચાર્યનું ટેમ્પલ છે, પીક ઓફ સોલોમન તરીકે એમણે શબ્દ વાપર્યો છે, એ ત્યાં આગળ એમને એ ત્યાં આગળ ગયા હતા. એટલે આ 3 કઈ સાલમાં ગયેલા? લગભગ 1910 પહેલાંની વાત. એમણે કવિતા લખી છે 38ની સાલમાં, અને એ કવિતાઓ જુઓ તો તમને કેટલું એમ કે તાદ્રશ્ય ચિત્ર આપણને મળે. તો એ વસ્તુને એમ કે પોતાના દર્શનની અંદર રાખી મૂકવી, પોતાની સ્મૃતિની અંદર, અને પછીથી એને કાવ્યદેહ આપવો, દેટ ઓલ્સો ઇઝ એ વેરી ગ્રેટ એચિવમેન્ટ વી કેન સે. સાથે સાથે આપણે જેમ વાત કરી તેમ કે આની અંદર એમણે હેક્ઝામીટરની વાત કરી છે, ક્વોન્ટિટીની વાત કરી છે. અંગ્રેજી કવિતાની અંદર ક્વોન્ટિટી કેવી રીતે લાખો એસે છે, પણ આ જે નવું એડિશન છે કમ્પ્લીટ વર્ક્સ એની અંદર નથી, એ કોઈ બીજાની અંદર મૂકેલું છે. તો એ ક્વોન્ટિટેટિવ હેક્ઝામીટર, એની અંદર એમણે એલિયન નામનું મહાકાવ્ય 5000 પંક્તિઓની અંદર લખેલું છે. અને તે પણ જે પેલો કવિ, જેને ગ્રીક કવિ કહીએ, શું નામ એનું? ના, ગેટે નહીં, એ જર્મન. હા, મિલ્ટન અંગ્રેજી કવિ. દાંતે નહીં, દાંતે તો ઇટાલિયન. જે ઓરિજિનલ, જેને સીજ ઓફ ટ્રોયનું જે કાવ્ય લખ્યું છે તે, એ સીજ ઓફ ટ્રોયનું જે કાવ્ય લખ્યું છે તે સીજ ઓફ ટ્રોય પછીથી આખી જે વોર કાઉન્સિલ બેસે છે, અને એની અંદર જે બધી આખી વસ્તુઓ બને છે, તે કાવ્ય એમણે એલિયન નામના મહાકાવ્યની અંદર, એ સીજ ઓફ ટ્રોય પછીનું કાવ્ય છે, તેની અંદર એમણે આ આખી વાત લખી છે. 5000 પંક્તિઓની અંદર ક્વોન્ટિટેટિવ હેક્ઝામીટરની વાત લખી છે. પછી અહના એટલે ઉષાનું આગમન, ઉષાનું ડિસેન્ટ, અને અહનાનું કાવ્ય, એ પણ એમણે ક્વોન્ટિટેટિવ હેક્ઝામીટરમાં લખેલું છે. એટલે આ બધી એમની નવીન સિદ્ધિઓ, નવું સર્જન કહીએ કે એક કવિતાના ક્ષેત્રની અંદર એક નૂતન પદાર્પણ, એક નવું સર્જન એ એમણે કરી આપ્યું છે. પછીથી જે આપણે ટૂંકાણમાં 2 વસ્તુની વાત કરી લઈએ કે જે કાવ્યોની પંક્તિઓ કઈ ભૂમિકાએથી આવેલી છે, એટલે ઓવરહેડ ઇસ્થેસિસ, પારના દર્શનનું રસદર્શન, એ એમણે કરાવ્યું છે. અને એટલું જ નહીં, પણ વિશ્વના જે ખ્યાતનામ કવિઓ અથવા તો વિશ્વની યાદ રાખવા જેવી પંક્તિઓ, એ પંક્તિઓ કઈ કઈ ભૂમિકાએથી આવેલી છે એની વાત આપણને શ્રી અરવિંદે કરી છે. દાખલા તરીકે આપણે સંસ્કૃત કાવ્ય લઈએ તો મહાભારતની અંદર નળાખ્યાન આવે છે, અને નળાખ્યાનની અંદર નળ અને દમયંતી પોતે એનો શિકાર બને છે કળયુગનો, અને એકબીજા પ્રત્યે શંકાની નજરે જુએ છે, અને જંગલની અંદર જાય છે, અને જંગલની અંદર પેલું કાવ્ય છે ને, અર્ધે વસ્ત્રે વનમાં ભમ્યા, એ આખું એક ગુજરાતીમાં કાવ્ય છે. તો ત્યાં આગળ જ્યારે નળ એને છોડીને જતો રહે છે, ત્યારે દમયંતી પોતે ચારે બાજુ ભેંકાર અંધકાર છે, અને ત્યારે કહે છે કે વનમ પ્રતિભયમ શૂન્યમ જિલ્લિકા ગણનાદિતમ, તમરાઓના સાદથી આ ભયજનક આખું આ વાતાવરણ છે, રાત્રિનો સમય છે. ત્યારે શ્રી અરવિંદ કહે છે કે આ જે વાક્ય છે, વનમ પ્રતિભયમ શૂન્યમ જિલ્લિકા ગણનાદિતમ, આ કોઈ પ્રેરણાની, કોઈ ઉચ્ચતમ ભૂમિકા ઉપરથી આવેલું ઉદ્ગાર છે. એવી રીતે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વમામ, એ પણ કોઈ ચેતનાની કોઈ ઉચ્ચતમ ભૂમિકાએથી આવેલું છે. એવી રીતે શ્રી અરવિંદ પછી ઉદાહરણો આપે છે કે વિશ્વના કવિઓમાંથી કયું ફાયર માઇન્ડની ભૂમિકા ઉપરથી આવેલું છે,
કયું ઇલ્યુમિન્ડ માઇન્ડની ભૂમિકા ઉપરથી આવેલું છે, કઈ પ્રેરણા પેલા એમ કે વૈદિક જે સાહિત્ય છે તે આખું ઇન્ટ્યુશનમાંથી આવેલું છે. પછીથી આવ્યું ઓવર માઇન્ડ. તો ઓવર માઇન્ડના ઉદાહરણો ક્યાંથી મળે? તો આ અંગ્રેજી કવિતામાંથી ઉદાહરણ આપે છે, વોયેજિંગ થ્રુ સ્ટ્રેન્જ સીઝ ઓફ થોટ એલોન, ધોઝ થોટ્સ દેટ વોન્ડર થ્રુ ઇટર્નિટી. આ જાણે કે કોઈ અધિમનસની ભૂમિકા ઉપરથી આવેલું છે. પણ આપણે માટે સાવિત્રી મહાકાવ્યની અંદર જે બીજો કેન્ટો છે, પહેલાં બુકની અંદર બીજો કેન્ટો ધ ઇશ્યુ, મુદ્દાનો પ્રશ્ન, એની અંદર સાવિત્રીની અંદર પ્રેમનો દેવ પોતાનું સૌથી સુંદર પાત્રને પ્રાપ્ત કરે છે એવું આખું વર્ણન છે. પ્રેમનો દેવ સાવિત્રીની અંદર પોતાનું કોઈ ઉદાત્ત એવું ઊંચામાં ઊંચું પ્રેમ પાત્ર એટલે કે પાત્રને મોલ્ડ એને મળે છે. એની આખી એ વર્ણન છે અને 53 લાઇનની અંદર છે. એ 53 લાઇનની અંદર કેડી શેઠના જે શ્રી અરવિંદના કવિતાના શિષ્ય કહેવાય, કવિ શિષ્ય કહેવાય, તો એમણે શ્રી અરવિંદને લખ્યું કે આ જે પેસેજ છે 53 લાઇનનો, એ મને એવું લાગે છે કે તમે બહુ જ ઊંચી કક્ષાએથી લખેલું છે. તો શ્રી અરવિંદ કહે છે કે હા, લેખકને પોતાની કવિતા વિશે કોઈક જજમેન્ટ આપવું એ બહુ અઘરું છે, પણ હા આ પેસેજ અને બીજા સાવિત્રીને બીજા પેસેજની અંદર હું એમ કે એક ઇન્ટ્યુઇટિવ ઓવર માઇન્ડ ઇન્ટ્યુઇટિવ ભૂમિકા, ત્યાંથી એમ કે આખી જાણે કે કવિતા આવતી હોય એવી રીતે એક ડિફિકલ્ટ વસ્તુને હું પિકઅપ કરવામાં સફળ થયો છું. કેડી શેઠના પછી લખે છે કે આ તો 37 સાલની વાત થઈ, પણ પછીથી એમણે કેટલાક વિશ્વના કવિઓના જે આકલન હતા, એના જે એસ્ટિમેટ હતું, એ એસ્ટિમેટ એમણે આગળ કર્યું હતું. એટલે કે ઇન્ટ્યુઇશનની જગ્યાએ એ ઓવર માઇન્ડથી આવ્યું હોય. એટલે આપણે એમ ચોક્કસ, એટલે કેડી શેઠના પછી લખે છે કે જો મેં 40ની કે 42ની સાલમાં એમને કે 45ની સાલમાં પૂછ્યું હોત તો મને ચોક્કસ કહેત કે આ કવિતા ઓવર માઇન્ડની કવિતાથી આવેલી છે. એની અંદર પણ એક 7 પંક્તિઓ છે. એ શરૂ થાય છે આવી રીતે, એઝ ઇન એ મિસ્ટિક એન્ડ ડાયનેમિક ડાન્સ, a priestess of immaculate ecstasies, inspired and ruled from truth's revealing vault. એ 7 પંક્તિઓની આખી છે. સાવિત્રીનું વર્ણન છે. સાવિત્રી જાણે કે કોઈ દેવ દ્વારા પ્રેરણા પામી અને કોઈ અહીંયા આગળ એક નર્તકી હોય, એ નર્તકીની રીતે અહીંયા આગળ આ વિશ્વની અંદર કામ કરી રહી છે એવું આખું વર્ણન છે. અહીંયા આગળ કેડી શેઠના એમ કહે છે, અને એને સારામાં સારી રીતે સમજવું હોય, એમણે કેડી શેઠના બહુ ચોક્કસ કહે છે કે આ સાવિત્રીની અંદર ઉત્તમોત્તમ પંક્તિઓ છે. એટલે પેલું તો છે જ ઓવર માઇન્ડનું આખું, એની અંદર જ આ 7 પંક્તિઓ આવે છે. અને એ 7 પંક્તિઓ એમ કે એક ઉત્કૃષ્ટ પ્રકારની એક પ્રેરણામાંથી આવે છે. એને આપણે છેક ઉચ્ચતમ ભૂમિકા ઉપરથી આવતી હોય એવું ચોક્કસ કહી શકીએ. એટલે સંસ્કૃતમાં એક વસ્તુ આવે છે, સંસ્કૃતમાં એક શ્લોક છે, કાવ્યેષુ નાટકમ રમ્યમ તત્ર રમ્યા શકુંતલા તત્રાપી ચ ચતુર્ધો અંક તત્ર શ્લોક ચતુષ્ટયમ. કાવ્યના પ્રકારની અંદર નાટક બહુ સુંદર હોય છે. નાટકની અંદર પણ શાકુંતલ નાટક બહુ સરસ છે. અને શાકુંતલ નાટકની અંદર પણ ચોથો અંક, એના 7 અંકો છે, એનો ચોથો અંક બહુ જ સરસ છે. અને એ ચોથા અંકની અંદર પણ 4 શ્લોકો એ ઉત્તમોત્તમ છે. એટલે આખા એ સંસ્કૃત સાહિત્ય જેને કહીએ, એ સાહિત્યનો જે એક ઉચ્ચતમ ભાવ અને ઉચ્ચતમ રસનિષ્પત્તિ એ જાણે કે આ 4 શ્લોકોની અંદર કરવામાં આવેલી છે. ગુજરાતીની અંદર કોઈકે ટ્રાન્સલેશન કરેલું છે અને આપણને બધાને ખબર છે. આ જે કણ્વ ઋષિ શકુંતલાને વિદાય કરે છે અને વિદાય કરતી વખતે એ આ શ્લોક ગાય છે, આ જે જાય શકુંતલા પતિગૃહે બેચેન હૈયું બને, રોક્યા આંસુથી કંઠ ગદગદ બને, ઝાંખી બને આંખડી, વાત્સલ્યે થતું આમ ત્યાગી મુજને,
તો શા ચિરાતા હશે કન્યાને કરતા વિદાય હૃદયો સંસારી મા બાપના. આ સંસ્કૃતની અંદર છે એ એટલે છે. એટલે આ કહેવાનો ભાવાર્થ એ છે કે જેવી રીતે સંસ્કૃતની અંદર આ પ્રકારની વાત આવે છે કે કાવ્યેશુ નાટકમ રમ્યમ તત્ર રમ્યા શકુંતલા, તેવી રીતે આ સાવિત્રી મહાકાવ્યની અંદર ઘણા બધા પેસેજીસ એવા છે કે જે ઉચ્ચતમ પ્રેરણામાંથી પ્રાપ્ત થયેલા છે. તેમાં પણ આ જે 7 પંક્તિઓ છે તેની ઉત્કૃષ્ટ ભૂમિકા ઉપરથી આવે છે એમ આપણને કેડી શેથના કહે છે. છેલ્લે એમણે જે અનેક કવિઓ વિશે પોતાના અભિપ્રાયો આપે છે તો બધું બરાબર છે, પણ વિશ્વના કવિઓને એમણે પંક્તિઓમાં ગોઠવ્યા છે કે સૌથી ઉત્તમોત્તમ કવિઓ કોને કહેવાય, તો કે પેલા હોમરનું નામ, પેલું જે યાદ નહોતું આવતું ને હોમર ગ્રીક, એ કવિઓમાં પહેલી પંક્તિની અંદર હોમર, શેક્સપિયર, વાલ્મીકી અને વ્યાસ. પહેલી વખત જ્યારે એમણે આ આપ્યું ત્યારે વ્યાસનું નામ નહોતું લખ્યું. પછી કોકે પૂછ્યું કે આ વ્યાસ કેમ તમે રહેવા દીધા, તો કે વ્યાસને કહેવા હોય તો વાલ્મીકીની જોડે મૂકી દેવાય. એટલે પહેલી પંક્તિની અંદર હોમર, શેક્સપિયર, વાલ્મીકી અને વ્યાસ. શ્રી અરવિંદના મત મુજબ એમના વિવેચન શક્તિ, જેમણે તો ગ્રીક, લેટિન, ફ્રેન્ચ આ બધી ભાષાઓની અંદર મર્મજ્ઞ હતા, એ સ્પષ્ટપણે કહે છે કે વાલ્મીકીનું રામાયણ એ વિશ્વની ઊંચામાં ઊંચી કૃતિ છે, ઉત્કૃષ્ટ મહાકાવ્ય છે. બીજી હરોળમાં દાંતે, કાલિદાસ, વર્જિલ, મિલ્ટન અને એચિલસ, અને ત્રીજી પંક્તિની અંદર ગેટે. ગેટે બુદ્ધિશાળી હતો, એણે કાવ્ય બહુ સરસ લખ્યું છે, પણ ફાઉસ્ટ, જે એણે ફાઉસ્ટ લખ્યું એ ફાઉસ્ટની અંદર બુદ્ધિશક્તિ વધારે છે એમ શ્રી અરવિંદનું કહેવું છે. એમાં જે કવિતત્વ કહીએ, જે ઉચ્ચતમ કવિતત્વ કહીએ, એનો એક ઇન્સ્પિરેશન એવા પ્રકારનું હોય કે તમે ઇનેવિટેબલ, તમારે બોલવાનું આપોઆપ બની જાય અને ઇનેવિટેબલ તમારે શબ્દોની ઉચ્ચારણ થાય. હવે શેક્સપિયર કંઈ બુદ્ધિમાન માણસ નહોતો, પણ છતાંય શેક્સપિયર ઇઝ એ સુપ્રીમ પોએટ, કારણ કે એની જે કહેવાની રીત હતી, એનો જે લય હતો, એનો જે ઉદાત્તતા હતી, તે ભલે એ પ્રાણની ભૂમિકા ઉપરથી બોલે છે, પ્રાણની ભૂમિકા ઉપરથી બોલતો હોવા છતાં એની જે ઉચ્ચતમ ઉદ્ગારો છે એ વિશ્વના કાવ્યોની અંદર, અને એણે તો નાટકો જ લખ્યા છે, એની સોનેટ્સ છે, પણ એ સોનેટ્સ કંઈ એટલી બધી પ્રચલિત નથી. આ તો એક વાત નીકળી છે ત્યારે તમને કહી દઉં કે સોનેટ્સની અંદર 2-3 સોનેટ્સ એવી છે કે જેની અંદર એ ફેર ફ્રેન્ડની વાત આવે છે. વિશ્વના વિવેચકો આ કોને માટે લખ્યું છે એ શોધી શક્યા નથી, બધા ગેસ કરે છે. કેડી શેથનાએ એના ઉપર સંશોધન કરેલું છે, અને આ સોનેટ્સની અંદર આ જે ફેર ફ્રેન્ડ છે તે કોણ છે એની આખી સંશોધન કરીને એમણે લખેલું છે. એટલે શેક્સપિયર એન્ડ શેરવિન્દો કે એવું કંઈક છે, એમનું આખું પુસ્તક છે. એટલે કેડી શેથના એક એવું જેનિયસ, એવા પ્રતિભાશાળી પુરુષ હતા આશ્રમની અંદર કે જ્યાં શ્રી અરવિંદે એક લાઈન લખેલી હોય ને ત્યાં એ એક પુસ્તક લખી શકે. અહીંયા આગળ આપણે આને વિરામ આપીએ. થોડુંક પાછળથી ઉતાવળ થઈ ગઈ, પણ ઇટ ઇઝ ઇનેવિટેબલ. આપણે કંઈક બધું સાગરને ના કરી શકીએ. 2 મિનિટ ધ્યાન કરીને પૂરું કરીએ. आनन्दमयी चैतन्यमयी सत्यमयी परमे